નબળું કોણ સાબિત થયું? અલ્પેશ કથિરિયા, ગણેશ જાડેજા કે પછી પોલીસ? આ જે પોલિટિકલી ડ્રામા ગોંડલમાં થયો એ નિષ્ફળ ગયું, એ ફિલ્મ ફેલ ગયું અને દર્શકો હિટ ગયા. એટલે બંને તરફ હું કહું છું, જે લોકો આવા તથાકથિત પડકારો ફેંકીને જીવવા ટેવાયેલા છે એ તમે બંને તરફ કહું છું, બંનેને બધી સુવિધા છે. જિગીસાબેનને કાલે કોકે ટાપલી બી મારી હોત તો હાહાકાર મચી ગયો હોત કે અહીંયા માથા વઢાઈ ગયા તો કાંઈ ભોજ્યોભાઈ ધણી થતો નથી. જે બેના શેઢા નજીક છે, દરબારના છે ને પટેલના છે, અને એને ખબર છે કે અલ્પેશ કથિરિયાના કાલે રેલીમાં હતા ભાઈ. હવે એને કોણને શું થાય મને કહો? તથાકથિત જે ડ્રામા હતો એ આખું ફિલ્મ નિષ્ફળ ગયું, દર્શકો હિટ ગયા. સરકારની સૌથી મોટી જે ખામોશી છે ને એ સૌથી કાતિલ છે. તો અલ્પેશભાઈને રોક્યા કેમ નહીં? જિગીસાબેનને રોક્યા કેમ નહીં? સરકારે બુદ્ધિપૂર્વક કોઈ પગલાં, અથવા તો એણે ન રોક્યા, એણે જયરાજસિંહને પણ કેમ ન કેવડાવડાવ્યું? છે તો ભાજપના ને કે ભાઈ તમારે કોઈ ગધેડો કરવાનો થતો નથી, ભલે આવે, ગોંડલમાં આવવાની તો મનાઈ નથી. અલ્પેશભાઈ ને જિગીસાબેન આવ્યા વયા ગયા. હવે મેહુલ બોગરા છે એ પણ કહે છે કે હું પણ ગોંડલ આવીશ. તો સાહેબ, ગોંડલના જે મૂળ ગોંડલના નથી તે લોકોને અચાનક ગોંડલના પાટીદારોની આવી ચિંતા થવા પાછળનું કારણ શું? આ બધા જે અત્યારે છાતીઓ કાઢીને નીકળ્યા ગોંડલમાં, તેદી ક્યાં ગયા હતા? તેથી એણે કેવું જ જોઈએ ને કે ભાઈ એ જયરાજસિંહ બાપુ તમારી ત્રેવડ નથી, તમે આ તો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે, આ કાંઈ તમારી પેઢીને તેદી કાં ન બોલ્યા? અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલને ખોડલધામનું સમર્થન હોય એવું લાગી રહ્યું છે. તમે જ આ બધા ભસ્માસુરો પેદા કરો ને પાછા તમે જ કહો અમારો પાટીદાર સમાજ મુશ્કેલીમાં છે, તો જેણે પેદા કર્યા એને ઠપકો આપો. આ ઝઘડો ભાજપનો છે અને રાજકીય છે. જનતા આમાં નેકરું ઢાલ છે. એ આખી સરકાર જે છે ભારતીય જનતા પાર્ટીની 171 બેઠકમાં 171 જેટલા ધારાસભ્યો વાળી સરકાર છે, પ્રચંડ બહુમતી વાળી, મૃદુ ને મક્કમ. તો મક્કમ છે તો કાં તમારે બે શું કામ નીકળવું પડે? મક્કમ સરકારે ન બધું કરી નાખવું જોઈએ? હાલી શું મળ્યા છો? છેલ્લા કેટલાક સમયથી ગોંડલનું રાજકારણ જે ગરમાયું હતું તેમાં એક નવો જ વળાંક છે તે ગઈકાલે આવ્યો. ગઈકાલે સમગ્ર ગુજરાતે જોયું કે ગોંડલમાં કયા પ્રકારનો માહોલ છે તે સર્જાયો હતો. અલ્પેશ કથિરિયા છે તે ગણેશ જાડેજાના ચેલેન્જને સ્વીકારીને ગોંડલ આવ્યા હતા, પરંતુ ગોંડલમાં જે રીતે ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના સમર્થકો દ્વારા તેમનો વિરોધ થયો તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક રાજકીય ચર્ચાઓ છે તે શરૂ થઈ છે. આ અંગે વાતચીત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, ગઈકાલે આખા ગુજરાતે જોયું, તમારું પણ નજર હશે જ એ ઘટના ઉપર, કઈ રીતે આખું જોવો છો? સૌથી પહેલો સવાલ એ છે કે આમાં નબળું કોણ સાબિત થયું? અલ્પેશ કથિરિયા, ગણેશ જાડેજા કે પછી પોલીસ? જુઓ મિત્ર, રાજ કપૂરના પિક્ચર અમુક આવતા, એમાં પેલા શરૂઆતના ફેસમાં દર્શકો નિષ્ફળ જતા. દર્શકો બિલકુલ પિક્ચર હિટ જ હોય. મેરા નામ જોકર પેલા હિટ ન ગયું, પેલા ફેલ ગયું, પણ જ્યારે સમજાણું ત્યારે એ હિટ ગયું. ગઈકાલે આ જે પોલિટિકલી ડ્રામા ગોંડલમાં થયો એ નિષ્ફળ ગયું, એ ફિલ્મ ફેલ ગયું અને દર્શકો હિટ ગયા. આખું ગોંડલ જીતું, ગોંડલની જનતા જીતી, ગોંડલના જેટલા આસપાસના લોકો હતા જેને આવી આ કોઈ પડોજણમાં પડવા માગતા નહોતા એ લોકો જીતી ગયા. પોલિટિકલી ડ્રામા કરનારા બંને તરફના એ બધા ફેલ ગયા. ભલે બધું જ બધાએ જોયું છે લાઈવ ટેલિકાસ્ટ, એટલે એમાં કંઈ કોઈને કંઈ છાનું છૂપું છે નહીં કે ગણેશ ગોંડલના લોકો એણે તરફથી હજારો લોકો એકત્રિત કરવામાં આવ્યા, પોસ્ટર બેનર આ વગેરે વગેરે એમ કરીને એનો વિરોધ કરવામાં આવ્યો. અને ભાઈ અલ્પેશથી માંડીને જિગીસાબેન જે આવ્યા એણે પછી અડધે પડધું બધું કરીને પછી આંટો પીને વયું જવું પડ્યું. બિલકુલ. આ કદાચિત આખો દિવસ રહ્યા હોત તો પણ મને સમજાવો એમાં ગોંડલનું કે ગોંડલ પંથકનું શું ભલું થયું હોત એ મને કોઈ કહે. એક આપણે પત્રકાર તરીકે કહીએ તો આ જૂના જખમ ખોતરવા જેવી વાત હતી. અને શબ્દોની માયાજાળ એવી હતી કે લોકો એમ માને કે તમે કોકની ફેવર કરો, તમે કોકની અનફેવર કરો છો. વાસ્તવમાં મીડિયા, પત્રકાર કોઈ પણ હોય એની વાત શું હોય છે, કોઈ સમાજ ઓલા નવાણિયા કૂટાઈ ન જવા જોઈએ. બે હાથી ઝઘડે ને એમાં જંગલનો ખો નીકળી જાય. બિલકુલ. આમાં જયરાજસિંહને વાંધો નથી, એની પાસે પૈસા છે ને સત્તા છે ને સલામતીનું બધું છે. અલ્પેશભાઈ અને જિગીસાબેન આવ્યા, તમે શું માનો છો એકલા આવ્યા હતા? નહીં, એને પણ દુનિયાભરની સુરક્ષા હતી. પીઆઈને પીએસઆઈની કેટલાય લોકોને સુરક્ષા એને આપવામાં આવી હતી, કારણ કે સરકારને તો ખબર હતી ક્યાંક ડખો તો થશે જ. એટલે બંને તરફ હું કહું છું, જે લોકો આવા તથાકથિત પડકારો ફેંકીને જીવવા ટેવાયેલા છે
એ તમે બંને તરફ કહું છું, બંનેને બધી સુવિધા છે. જિગીસાબેનને કાલે કોકે ચાપલી બી મારી હોત તો હાહાકાર મચી ગયો હોત. બિલકુલ. જ્યારે કે અહીંયા માથા વઢાઈ ગયા તો કાંઈ ભોજ્યોભાઈ ધણી થતો નથી. તો સવાલ તો એ છે, આપણે વાત કરીએ છીએ કોમન મેનની કરી. ભાઈ તમે માથે માથા કે મોરે મોરો ભટકાવ છો, તમે બે લેવલના છુઓ, બે રીતે કહું તો. આ લોકોને પોલિટિકલી ભયંકર સપોર્ટ છે, ઓલા લોકો પોતાની બાહુબલાઈથી આખા પંથકમાં નામચીન છે. તો તમે બંને ભટકાવ છો, એમાં કોમન માણસનું શું? હું એમ કહું છું, જિગીસાબેન ને ભાઈ અલ્પેશભાઈ કાલે આવ્યા, બરાબર છે, અડધે પડધેથી એનું જે કંઈ કાર્યક્રમ હતું પતાવીને વયા ગયા. હવે તમે કરો ન કરે નારાયણને કોઈક ભૂલથી પણ અથવા તો ઇન્ટેન્શનલી જિગીસાબેન કે અલ્પેશભાઈની ફેવરમાં, દરેકના સંબંધ તો હોય ને, હવે એના ફેવરમાં માની લો 500 જણા હતા, એમાંથી 250 જણા છે તો એકબીજા ગામમાં ઓળખતા તો હોય. જે દરબાર બાજુના લોકો છે, જયરાસિંહ બાપુના લોકો છે, એ લોકોએ જોયા હોય કે આમાં આટલા આટલા લોકો હતા. હવે બરાબર, હવે જિગીસાબેન વયા ગયા, અલ્પેશભાઈ વયા ગયા, એનું બધું ડ્રામા પૂરો થઈ ગયો. એને હાઇલાઇટ્સ કે લાઇમલાઇટ મળવી તે બધી મળી ચૂકી છે. ટીઆરપી વધી ગઈ, પોતે મોટા નેતા છે એ ખબર પડી ગઈ, કદાચિત નીડર છે એમે એના સમર્થકો કહી દેશે કબૂલ, કોઈ વાંધો નહીં. હવે તમે મને કહો કે જે બેના સેઢા નજીક નજીક છે, દરબારના છે ને પટેલના છે, અને એને ખબર છે કે અલ્પેશ કથિરિયાના કાલે રેલીમાં હતા ભાઈ, હવે એને કોણને શું થાય મને કહો? અને તમે ઘેરે ઘેરે કંઈ થોડું કે સુરક્ષાથી માંડીને બધું રાખી શકો. એટલે આપણે એમ કહેતા હતા કે આ ગઈકાલનો જે તથાકથિત જે ડ્રામા હતો એ આખે આખું ફિલ્મ નિષ્ફળ ગયું, દર્શકો હિટ ગયા. એટલે કે જો ટીવી ડિબેટથી માંડી બાકી મીડિયા જે આખે આખું એને પણ એક થ્રિલર ઇવેન્ટ્સ કવર કરવાનું મળ્યું, અને બાકીની જનતાએ પણ ઉચ્ચ ઓલા શ્વાસે જોયું શું થાય છે એ. પણ સૌથી મોટું ગઈકાલે પણ મેં અનેક ટીવી ડિબેટમાં કીધેલું છે, આજે કહું છું, આમાં સરકારની સૌથી મોટી જે ખામોશી છે ને એ સૌથી કાતિલ છે. બિલકુલ. ગવર્મેન્ટને ખબર ન હોય કે અલ્પેશ કથિરિયા સુરતથી જાય, જિગીસાબેન જાય તો ત્યાં શું થઈ શકે, એનો અંદાજ તો એને હોય. આપણે આઈબી બાઈબી બધું રાખો તો છો જ, અમસ્તું ખબર પડે કોની સભામાં કેટલા હતા, રતનપરની સભામાં, ક્ષત્રિય સમાજની સભામાં કેટલા લોકો હતા ને શું હતા ને કેવું હતું, એ બધા રિપોર્ટ તો અહીંયા મળતા હતા. એટલે તમારી પાસે વ્યવસ્થા તો છે. તો અલ્પેશભાઈને રોક્યા કેમ નહીં, જિગીસાબેનને રોક્યા કેમ નહીં? સરકારે બુદ્ધિપૂર્વક કોઈ પગલાં, અથવા તો એણે એ ન રોક્યા, એણે જયરાજસિંહને પણ કેમ ન કેવડાવડાવ્યું? છે તો ભાજપના ને, કે ભાઈ તમારે કોઈ ગધેડો કરવાનો થતો નથી, ભલે આવે, ગોંડલમાં આવવાની તો મનાઈ નથી, રાજકીય રીતે આવે છે, આવવા દો, ફરવા દો ને જવા દો. તમે લોકો ઘર બાઈને નીકળતા નહીં, ફાર્મ હાઉસ તમારે ભગવાન દયા છે, ગમે ત્યાં રોકાઈ જાજો. કાંઈ હળી હંચો થવો ન જોઈએ, ન કાળા વાવટા, ન સૂત્રોચ્ચાર, ન માથાકૂટ, ન કાચ ફોડવા વગેરે વગેરે. ગોંડલમાં આવવાનું એણે શું કીધું? એણે એમ જ તો એ લોકોએ અલ્પેશભાઈથી માંડીને જિગીસાબેને એમ તો નહોતું કીધું કે અમે ગોંડલમાં જશું, જયરાજસિંહના બંગલામાં બેસું, તો હજી ઠીક, ગોંડલમાં આવશું, ભલે આવે. તો સરકારે એમ કહેવાની જરૂર હતી કે ભાઈ પ્લીઝ તમે એ ભલે ગોંડલમાં ફરે, ગોંડલમાં ફરવાની તો મનાઈ નથી, તમે સાહેબ તમારી કંઈ હળી હંચો થાય તો મને કહેજો, તો બરાબર. એટલે સરકારની જે બે પક્ષે ખામોશી છે, જે કાતિલ ખામોશી, એ જનતાએ નોટ કરી. કે આખે આખું તમે જુઓ, એક જમાનામાં ગોંડલ પંથકમાં દરબારના દબદબામાં મહિપતસિંહે પાયો નાખ્યો. મહિપતસિંહના દબદબાને ટાળવા ભારતીય જનતા પાર્ટીએ જયરાસિંહ બાપુને ઊભા કર્યા. હવે સ્થિતિ કેવી થઈ? તે દિવસે દરબાર, પછી આહિર સમાજ, ભરવાડ સમાજ અને એસ્ટ્રોસિટી દલિત સમાજ, આ બધાનું બહુ છાપાઓમાં આવતું. સાચું ખોટું રામ જાણે, પણ અતિશયોક્તિ થતી હતી. એટલે જે તે સમયના અખબારો હજી છે, અત્યંત ફરિયાદો થતી. સાંજ પડે એટ્રોસિટીના કેસ કરી નાખે 50 હો, એટલે આ લોકો મૂંઝાઈ જતા, પાટીદાર સમાજ. એટલે કેશુભાઈના વખતમાં એ લોકોએ રજૂઆત કરી કે ભાઈ અહીંયા એક તો આ ત્રાસ છે, અહીંયા રીબડામાં જે કે એમ જ થાય એમ છે, એના સિવાય કંઈ થતું નથી. બાકીના મેં તમને કીધું એના પણ સમથિંગ બહુ બધા ઘર્ષણની વાતો આવતી. એટલે કેશુભાઈની સરકાર વખતે એણે જયરાજસિંહ ટેમુભા જાડેજાને સામે સામે મોરે મોરો ભટકાવવા. હવે તમે કલ્પના કરો કે કેશુભાઈ ભાજપના પીડિત જે તે સમયે હતા, એ પણ ભાજપના સમર્થકો હતા, તો જ કેશુભાઈ વાત માની હોય ને. પીડિત એ ભાજપના.
હવે જેની સામે ફરિયાદ છે બંને એ પાછા ભાજપના, અને જે લોકો એને પડકાર ફેંકે છે એ અલ્પેશભાઈને એ પણ ભાજપના, જે લોકો શિથિલ છે તંત્ર તો એ ભાજપનું. એટલે આ ભલામણા આખા તમારા ગજિયો તમારા ઘરનો છે, તો ગામ ગધેડો છે ના કરો, બધું જ ભાજપનું છે. કોઈ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે પાકિસ્તાન હોય તો ઠીક છે. એટલે આ તમારા ને તમારા ઘરનો ઝઘડો, તમારી સરકાર, તમારી અહીંયા તળિયાથી નળિયા સુધી રાજ્ય સરકારથી માંડીને ડબલ એન્જિન કયો છો, તો તમને બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો આ ઘરનો ઝઘડો, કોંગ્રેસે કાલ બરાબર મનહરભાઈ પટેલના પ્રવક્તા તેણે કીધું કે આ ઘરનો ઘોરો છે અને 2027ની ટિકિટ માટેની માથાકૂટ છે. આમાં જનતાની તો વાત જ જવા દો. અને હું હંમેશા કહું છું સાહેબ, જેટલું રાજકારણને સમજતા આપણે નાદાનિયતમાં ખપીશું એટલી પ્રજાએ નુકસાની ભોગવવાની થશે. આ કોઈના થતા નથી હોતા. એટલે અડવાણી જેવા અડવાણીને પણ જો માર્ગદર્શક મંડળમાં મૂકી દેવાતા હોય, જેને કારણે ભાજપ અત્યારે દિલ્હીમાં હાંડ થઈને બેઠું, એ અડવાણીને લૂઈને ફેંકી દીધા આપણી ભાષામાં કહો તો તમારું ને મારું શું તળું થાય? એટલે કોને ન્યાય અપાવી શકે? અને તમે શું બંધારણીય કોઈ હોદ્દા ઉપર છો? ન્યાય એટલે શું ન્યાય? અને તમે ન્યાય અપાવો તો તમારી જ સરકાર છે, તમારા ધારાસભ્યો, તમારા સંસદ સભ્યો. ગોંડલ પંથકના ધારાસભ્ય ભાજપના, એના સંસદ સભ્ય ભાજપના, એ સંસદ સભ્ય મિનિસ્ટર છે ભાજપના, રાજ્યમાં સરકાર ભાજપની, કેન્દ્રમાં સરકાર ભાજપની, ધારાસભ્યો મોટા મોટા ભાજપના, સંસદ સભ્યો બધા 26માંથી 25 તો ભાજપના. એટલે તમારું ને તમારું છે ને પાછા તમે ફરિયાદ કરો તો ડોક્ટર એમ કે મને બીમારી છે તો હજ થઈ ગઈ. આ તો કેવું કહેવાય? કોઈક બીજા હોય તો હજી ઠીક, તમારા ને તમારા બધાય. એટલે આ જે આખું પોલિટિકલી ડ્રામા થયો, એ તમારા પ્રશ્નનો જવાબ એ છે, ગોંડલની જનતાએ બુદ્ધિપૂર્વક, જનતા એટલે આજે જેને મેનિપ્યુલેટ કરવામાં આવ્યા હતા એ નહીં, 10-12 હજાર રોડ ઉપર જોવા મળ્યા કે અલ્પેશભાઈની સાથે જોવા મળ્યા, એ જવા દે, તો બધું હાલતું તો હવના ત્રેવડ પ્રમાણે હવે કર્યું. જનતાએ કોઈ પણ પ્રકારનું રોલ ન ભજવ્યો સિવાય કે દર્શકો. બિલકુલ એણે આ ફિલ્મ જોયું અને દર્શકો હિટ ગયા, ફિલ્મ નિષ્ફળ ગયો. હવે અલ્પેશભાઈ ને જિગીસાબેન આવ્યા વયા ગયા. હવે મેહુલ બોગરા છે એ પણ કહે છે કે હું પણ ગોંડલ આવીશ. તો સાહેબ, ગોંડલના જે મૂળ ગોંડલના નથી તે લોકોને અચાનક ગોંડલના પાટીદારોની આવી ચિંતા થવા પાછળનું કારણ શું છે? જુઓ, આખું ગોંડલ પંથક જાણે છે કે આ ફાઉન્ડેશન છે. એકચ્યુઅલી હાવ સાચી વાત તો ગોંડલ પંથકના લોકોને ખબર ન હોય તો તમને કહું અંદર ખાને શું ચાલી રહ્યું છે. જો ભારતીય જનતા પાર્ટીના તથાકથિત નેતાઓને અત્યારે ગોંડલ વહાલું લાગવા માંડ્યું, એનું કારણ શું છે? એને અલ્પેશ ઢોલરિયા દવલો લાગવા માંડ્યો છે. જયરાજસિંહ તો ઢાલ છે, એનું નામ મોટું છે એટલે એને આગળ ધરી શકાય, પણ મૂળ જયરાજસિંહ કરતાં હવાયા અત્યારે જે છે બોલબાલા જે ગામડા પંથકમાં હાલતી એવી શિકાયતો મળી હોવાનું જાણવા મળે છે કે એવું બધું છે. પાટીદાર સમાજના આજે અલ્પેશભાઈ હોય કે મેહુલ બોગરા હોય કે હજી વરુણભાઈ પટેલ હોય યા જિગીસાબેન હોય યા કોઈ પણ હોય, એ લોકો સુધી એક વાત શું પહોંચી છે કે આમાં એવું છે, પોલિટિક્સમાં છે ને ઈર્ષા ભયાનક પરિસ્થિતિ છે. તમે જોજો, હું ને તમે, આપણે ટાટા બિરલા કે અદાણી કે અંબાણી એની ઈર્ષા નહીં કરીએ. બિલકુલ, એ હોનાનો મહેલ બનાવશે તો આપણે ગાય જેવા થઈને જોઈ રહું, પણ તમે એક હારો બુસ્કટ પહેર્યો તો સહન નહીં થાય. શું કામ? હું તમને ઓળખું. બસ આ જ પ્રોબ્લેમ છે. એટલે પટેલ સમાજમાં એવું થયું કે ભલે બીજું બધું ઠીક, આજે કંઈ જયરાજસિંહ ગઈકાલથી જ ફાટીને ધુવાડે ગયા એવું છે કે ભાઈ આ બુધવારથી જયરાજસિંહે પોત પ્રકાશ્યું. એટલે 30 વર્ષથી હાંડ થઈને ફરે, બધાને ખબર છે. અત્યારે તમને હું કામ ખૂચ્યું? કારણ કે 2-5 દી પહેલાં જે સુલતાનપુરની સભામાં ભાઈ બોલી ગયા અલ્પેશ ઢોલરિયા, ગણેશ, જે વાતને લઈને અત્યારે અલ્પેશભાઈ કથિરિયા ને જિગીસાબેન ને મેહુલ બોગરા ને વરુણ પટેલથી માંડીને બધા જ લોકો કહે છે, એ વાત એ જ શબ્દમાં સ્વયં જયરાજસિંહે રીબડાની સભામાં, પાટીદારોની સભામાં કીધેલી હતી ચૂંટણી પહેલાં. તો તે દિવસે કેમ આ લોકો ન નીકળ્યા? હાલો, તે દિવસે કેમ એમ ન કીધું કે ભાઈ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે કોને ટિકિટ આપી? જયરાજસિંહ કઈ રીતે દાવો કરી શકે કે મારા પરિવાર સિવાય કોઈ? તેથી કેમ ન બોલ્યા? ત્યારે જયરાજસિંહે કીધું ત્યારે ટિકિટ જાહેર નથી થઈ. અને આ જ વાત એને કરેલી. તે દિવસે કોઈ બોલ્યું નહીં. તમે જો, મેં તમને આગળ કીધું ને, ઈર્ષા આપણાની જ થાય. એ જ વાત અલ્પેશ ઢોલરિયા બોલ્યા એટલે મેર્યા. જયરાજસિંહ બોલે તો વાંધો નથી. જયરાજસિંહ બોલ્યા છે રીબડામાં, જગ જાહેર છે, વિડીયોમાં છે, તમે જોઈ શકો છો. એણે કીધું કે કોઈને લાળ ટપકતી હોય તો ભૂલી જાજો,
અત્યારે અમે છીએ ને અને પછી મારા પછી મારો છોકરો છે, અહીંયા કોઈએ ઉતરવાનું થતું નથી આગામી 25-50 વર્ષ દાખલા તરીકે. એ જે કાંઈ બોલે ને વિડીયો તો છે. તો આ બધા જે અત્યારે છાતીઓ કાઢીને નીકળ્યા ગોંડલમાં, તેદી ક્યાં ગયા હતા? તેથી એણે કેવું જ જોઈએ ને કે ભાઈ, એ જયરાજસિંહ બાપુ તમારી ત્રેવડ નથી, તમે આ તો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે, આ કાંઈ તમારી પેઢીને તેદી કાંઈ ન બોલ્યા? નહીં બોલ્યા. હવે બોલ્યા શું કામ? તમને ગમ્યું હું નહીં, અલ્પેશ ઢોલરિયા શું કામ બોલે? આમાં વહુથી કેમ ના પડાય? હા, હું એ કીધું લોટ નથી દેવો, આ એના જેવું છે. અલ્પેશ કેમ બોલ્યો? કારણ કે અલ્પેશ બોલ્યો એટલે શું થાય છે, આ જે લોકો દાજી ગયા એને એમ છે, એક તો અલ્પેશ બોલ્યો એટલે એ તો જયરાજસિંહને તો વાલું લાગવાનું જ છે. અલ્પેશને આ લોકો હવાયો ગણેશ ગણે છે, એ લોકો કે આ તો હવાયો ગણેશ છે એમ. અને એ ઓલા અલ્પેશભાઈએ જાહેરમાં પાછું કીધું કે આ જયરાજસિંહ બાપુ અમારા બાપ જેવા છે. આવી બધી વાત છે એટલે આ લોકોને ખૂંચું હું કે ભાઈ હો વાતની એક વાર જયરાજસિંહનો દબદબો જે હોય તે, પણ કાલ સવારે પાટીદારોનો નિર્ણય કરવાનું કંઈ આવે તો અલ્પેશ જ હાંડ છે. એ નથી ગમતું એટલે તમે લોકો અહીંયા ગોંડલમાં ગોંડલની પ્રજાને ન્યાય કોઈ અપાવવા ભોજો ભાઈ નીકળો નથી. સાહેબ, ખોડલધામ વાત કરવામાં તો આમાં અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલને ખોડલધામનું સમર્થન હોય એવું લાગી રહ્યું છે. જાહેરમાં તો છે નહીં, અંદરમાં પણ છે નહીં, કારણ કે લીગલી આપણે ન કહી શકીએ. અંદર ખાને જે હોય તે. પણ હું એક વસ્તુ કહું, હું અહીંયા બીડી પીતો ને મારા બાપુજી ના ન પાડે એટલે એની સહમતિ ગણાય કે નહીં? બિલકુલ બિલકુલ. હાલો, કમસે કમ ટકોર તો કરવી જોઈએ ને ભાઈ, તારાથી બીડી ન પીવાય. બ્રાહ્મણ છોડો, પણ કમસે કમ વ્યસન છે. હા બિલકુલ. તો એ ના ન પાડે એનો અર્થ એમ છે ને એ કંઈક ભલે પીવે. ભલે પીતો. એમ જિગીસાબેન આ ખોડલધામ છે આખું, એ ધાર્મિક, એ ટ્રસ્ટ અલગ છે, આપણે પોલિટિક્સમાં એને બીજી રીતે ન નાખીએ. પણ ધાર્યું હોત તો અલ્પેશ, આ ભાઈ ખોડલધામની એક પ્રેસ નોટ તો આવી હોત ને કદાચ, કે ભાઈ જે કાંઈ જિગીસાબેન કરી રહ્યા છે અથવા અલ્પેશભાઈ, એ લોકો ખોડલધામને એને કાંઈ આ ડખાને કાંઈ લેવા દેવા નથી. એ એનું પોલિટિકલી છે, વ્યક્તિગત માણસ ગમે એ કરી શકે એવી ચોખવટ. જોકે એને કરવાની જરૂર નથી, ખોટું નહીં કહીએ, એ હકીકત છે. એ એને કંઈ છે જ નહીં, તો એણે નથી ટેકો આપ્યો, નથી એણે ઓલું કર્યું. હા, ગઈકાલે ગોંડલમાં એ અડધો પડધો શો પૂરો કરી અને પછી બધા જેમાં ક્યાં ખોડલધામમાં, એટલે ખોડલધામમાં એ છે, પણ ખોડલધામે નથી ટેકો આપ્યો તો નથી રદિયો આપે. જેનું પોતે કાંઈ ભૂલ નથી કરી, કોઈક છાપામાં ખરાબ આવે, કોઈક આડાવડું ખોટું છપાઈ જાય તો બીજા છાપાવાળા ખુલાસો શું કામ નથી લેતા? ભાઈ અમે લખ્યું જ નથી. બિલકુલ. એ ખોટું થયું નહીં, જે કાંઈ હોય જેણે કર્યું એ ભોગવે. એટલે આમાં જિગીસાબેનની વાત જે છે એ જાણે ને અલ્પેશ જાણે, ભાઈ જાણે. એમાં ખોડલધામ હતું નહીં એટલે આપણે એને કાંઈ ન કહી શકીએ તમે કેમ આમાં ટેકો છે કે નહીં. હાલાકી એ સત્તાવાર રીતે નથી સમર્થનમાં, નથી વિરુદ્ધમાં, એણે કંઈ એની ભૂમિકા અલગ છે, એટલે એ વાત જુદી છે. પણ આખી વાત મેં કીધું ગોંડલ પંથકને સમજવા જેવી વાત છે, પાટીદારોને પણ, દરબારના સમાજને એને પણ, કે આ રાજકારણ નૈરું રાજકારણ છે. તમારા હેઢા પાડોશી છે, આપણા માથા વઢાઈ જશે. અંદરો અંદર માથા વઢાવે એટલે ડખો તમારે થવાનો. એક શેઢો જે પટેલનો ખેતર છે એ અલ્પેશ ઢોલરિયાને સમર્થન આપવા, માની લો પાટીદાર હોવાના નાતે જાય તો ખરો કે નહીં, એમાં તો કંઈ ખોટું નથી. એ જાય ને બાજુમાં હેઠે જે દરબાર રહે છે એને જોઈ ગયા હોય, એ સમજે કે આ ભાઈ અલ્પેશમાં હતો તો એને ડખો થાય કે નહીં, તેદી કોણ એને બચાવે મને કયો? પછી જેનામાં ત્રેવડ હોય એવું નથી કે પટેલ જ માર ખાય. પટેલ તાકાતવાળા હોય તો વિનુ સિંગાળા પટેલ જ હતા ને. બિલકુલ. તો એણે હાહાકાર નહોતો મચાવ્યો. ભાઈ નિખિલ ડોંગા શું છે? પટેલ જ છે. પણ તમે જુઓ ધ્રાં ધ્રુજે છે એના નામનું, એવા કોક હોય તો એ દરબારને મારશે. પણ થાશે હું દરબારને મારે કે ક્ષત્રિયને લાગે કે આ જે જૂના જખમ છે એ પાછા ખોતરાઈને ઉપડવાના ને. તો મીડિયા તરીકે, પત્રકાર તરીકે આપણી શું ભૂમિકા હોય? હળગાવો તાપો એમ, એવું હોય. હરસુર ગઢવી કહેતા કે પત્રકારોનું શું હોય ખબર છે કે હળગે ને તો તાપીએ. તો આપણે એ માયલા નથી. આ દુનિયા જેને જે માનવું હોય માને, જેને જે કરવું હોય કરે, જેને જે આક્ષેપથી માંડીને ગાળી ગલોચ કરવી કરે, એ તો એના હોના મનમાં થાય. તો લોકશાહી છે. નરેન્દ્ર મોદીને ગાળી દેનાર પણ મહાત્મા ગાંધીને તો ગોળીએ દીધા. તો આપણી શું વિસાદ છે? એટલે એ છોડીએ આપણે, એની કંઈ આપણે રોજનું થયું. કારણ કે જેની ફેવરમાં લખી આપણે પ્રશંસા કરે, જેને કડવી લાગે દવા એ થૂથું કરે. હવે એનો એ તો થવાનું છે. એ તો કોઈ બધા કંઈ આપણને એની ઉપર રોષે નથી. હું તો એમ જ કહું, ભગવાન તમને સલામત રાખે. તમે આ રાજકારણ સમજો, તમારે આ ધંધો કરવા જેવો નથી. તમે હુસ્યો કરીને કોકની ફેવર કરશો તો આપણે નુકસાની આપણને થવાની. આપણને એટલે લોકોને. ટિકિટ કોને આપવી ભાજપ જાણે, લડવું કોને ભાજપ જાણે, તાકાત બધી ભાજપ પાસે છે.
લડવા એની સામે અત્યારે પ્રતિશોધ કરી રહ્યા છે એ પણ ભાજપવાળા છે. એટલે આ તમે ને હું તો મતદાર છીએ, તો તમારું જો અત્યારે હું તમને કહું આખું ગોંડલ આ લોકોના દાવા પ્રમાણે ભયભીત, ગોંડલ ભયમાં છે, ગોંડલ આખું ભયમાં છે, પાટીદારો ભયમાં છે. 3,75,000ની આખી બેઠક છે ગોંડલની વિધાનસભાની, એમાં 8,000 ક્ષત્રિય છે ને 90,000 જેટલા પટેલો છે. એટલે જિગીસાબેન અને અલ્પેશભાઈ બે જ મરદના ફાડિયા ને બાકી હંધાય એમ નમાલા 90,000 અને એ પાટીદારો. એટલે શું વાત કરો ભલા માણસ. અને જો એ નમાલા હોત ને પીડિત હોત તો આ ધારાસભાની બેઠકને બાદ કરો, બાકી જેટલી નાગરિક બેંક છે, માર્કેટિંગ યાર્ડ છે, તાલુકા પંચાયતો છે, સહકારી મંડળી છે, એમાં કોણ છે મને કહો તો બધા દરબાર જ હોવા જોઈએ ને, પાટીદાર ક્યાંય હોવા જ ન જોઈએ ને. એને બદલે શું છે રમેશ ધડુક શું ધારાસભ્ય સિવાય બધા પદ પાટીદારો, એકમાત્ર ધારાસભ્ય પદ છે એ આમાં. એને પાછું એને પાટીદાર તો ડખો નથી, જીતાડે પાટીદાર કે બીજું કોઈ એનું એને જાહેરમાં આભાર માનેલો છે જયરાસિંહ બાપુએ ગોંડલમાં ને અહીંયા પણ જીતાડે પાટીદારો છે. એને લડત છે રીબડા સામે, આખી દુનિયા જાણે છે. આ બધું સત્ય ઘણા એમ કે ભાઈ સત્ય કોઈ બોલતા, એટલે બોલે કોણ માન નાખે, હું કામ માન નાખે. આમાં આજે સોમવાર છે તો છે, હવે સોમવાર બોલવામાં કોઈ મારીને શું કામ નાખે. એમ જયરાજસિંહ બાપુને ડખો કોની સામે છે? રીબડા સામે. અને એ ડખો ભારતીય જનતા પાર્ટીએ પાછા પેદા કર્યા ને. એમાં વ્યક્તિગત જયરાજસિંહ બાપુને ને મહિપતસિંહ બાપુને એને તો કોઈ બાપે મારા વેર હતા નહીં, કોઈ એકબીજાને બીજી કોઈ નડતાય નતા. તમે દાણા છાંટીને ભૂવાની જેમ એને ધૂણાવ્યા જયરાજસિંહને, તમે એટલે ભાજપે. તો તમારે જે દિવસે કામ કરાવવું હોય ઢાલ તરીકે તેથી જયરાજસિંહ બાપુ રૂપાળા ને હવે એ કદરૂપા એમ હાલે. અને જે જેના ગુણ હોય એ તો કે ને, તમે નાગને દૂધ પાવ તો એ માંડે તો ફેણ જ અને ફૂફાડો જ મારે ને તમને ડંખે. એ એનો જાતીય સ્વભાવ છે, તો એણે એનો જે દબદબો છે એને કાયમ રાખ્યો જેમ રીબડાનો છે. તો તમને એટલે કે ભારતીય જનતા પણ તમે જ આ બધા ભસ્માસુરો પેદા કરો ને પાછા તમે જ કહો અમારો પાટીદાર સમાજ મુશ્કેલીમાં છે, તો જેણે પેદા કર્યા એને ઠપકો આપો. સાહેબ, એક પાટીદાર સમાજના રાજકારણની વાત કરવામાં આવે તો પાટીદાર સમાજ હોય મોટા ભાગે એવું આખા ગુજરાતમાં જોવા મળે કે જ્યાં સુધી એમનો વ્યક્તિ હોય અને સામે જો બીજા સમાજનો વ્યક્તિ હોય તો એમના સમાજના વ્યક્તિને જ હંમેશા સપોર્ટ કરતો હોય છે ને એ પણ બીજી કોઈ પાર્ટીમાં નથી, ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જ જોડાયેલા છે. પરંતુ ગોંડલના પાટીદાર સમાજ, ગોંડલ આખા તાલુકાનો પાટીદાર સમાજ સામે આટલા મોટા મજબૂત પાટીદારો હોવા છતાં પણ જયરાજસિંહ છે જે પાટીદાર નથી તેમ છતાં એને શું કામ સમર્થન કરે છે આટલા વર્ષોથી? જુઓ, એ જ એનો જવાબ છે, જે પ્રશ્ન છે એ જ એનો જવાબ છે. જયરાજસિંહ બે ઘડી માની લ્યો કે આ જે આરોપ છે એ પ્રમાણે માફિયા ને ગુંડા ને બાહુબલી ને ફલાણું ઢીકું બધું હોય તો ચૂંટણી ટાણે તમારા લમણે કોઈ બંદૂક મૂકે છે? બિલકુલ, એમાં ખબર નથી પડવાની કોણે ક્યાં હું મત આપ્યો એ ટપો નથી પડવાનો. તો બતાવો, બટન દબાવો ને કાઢો ઘો ત્રેવડ હોય તો. પણ નથી કાઢતા એટલે એને ખબર છે કે આ પ્રોટેક્શન છે. ગોંડલની કોઈને ખબર, આ જે લોકો તમારી ચશ્મિસ્ટ કોલમિસ્ટ કહેવાય આપણી ભાષામાં, અથવા તો ઓફિસમાં બેસીને ચર્ચા કરનારા, તમે ગોંડલની આખી જે ભૌગોલિક પરિસ્થિતિ જાણતાય નથી. પાટીદાર સમાજની ત્યાં મોટા પાયે વસ્તી પણ છે ને જમીન જાગીર છે. એને અનેકો અવરોધ હતા. ક્ષત્રિયોનો દરબારનો ત્રાસ ને એ ભૂતકાળમાં અખબારોના પાને ચમકેલી વાતો છે, મારી વાત નથી. જે તૈયે તો આપણો જન્મે નહોતો, અથવા તો આ વ્યવસાયમાં નહોતા, પત્રકાર તરીકે જન્મ નહોતો ને આ વ્યવસાયમાં નહોતા. એ અખબારો હજી છે પાછા, એમાં કંઈ બદલી થાય નહીં કે કોનો ત્રાસ હતો. સૌરાષ્ટ્રમાં પાટીદાર વર્સિસ ક્ષત્રિય, દરબાર ને પાટીદાર પટેલ, એના જે લોહિયાળ ઇતિહાસથી અખબારોના પાના હજી ભરેલા છે. રાઈટ. બીજા બધા પણ મેં તમને એટ્રોસિટી વાળી વાત કરી, બાકીની બીજા અન્ય વર્ગો સાથેની એની જે સંઘર્ષ ગાથા હતી એનાથી પણ મીડિયા એટલે કે જે તે સમયના અખબારોના પાના ભરાયેલા છે. તો એ બધાની સામે પ્રોટેક્શન કરવું હોય તો જૈસે કો તૈસા, લોહા લોહે કો કાટતા હે, એવી રીતે જે તે સમયે કેશુભાઈની સરકાર વખતે જયરાજસિંહ બાપુને લોન્ચ કરવામાં આવ્યા. તો તે દિવસે બધાને એમ લગતું, સરકારને પણ એવું હતું કે આપણે સામે રીબડા છે, રીબડાની સામે ફૂફાડો મારવો તો એના જેવો માણસ જોઈએ. એટલે તમે જ એને ટૂંકમાં પેદા કર્યા, લોન્ચ કર્યા. રાઈટ. હવે પછી દબદબો થાય કે નહીં? તમે તેંડુલકરની વિકેટ લ્યો તો સૌથી મોટા બોલર ન ગણાયો? બિલકુલ. વિકેટ તમે ભલે 500 લીધી હોય, પણ તેંડુલકરની વિકેટ લ્યો એટલે માને આનાથી હરા કોઈ બોલર નહીં. સવાલ જ. તમે
બીજા કોઈ એવા ખતરનાક બોલર આપણો બુમરાહ છે એમાં કોઈ પહેલે દડે છક્કો ફટકારતી બેટ્સમેન ખતરનાક ગણાય નામ થઈ જાય કે ભાઈ ઓહો બુમરાહની બોલિંગમાં છક્કો માર્યો. એમ તમે રીબડા સામે કોકે ફૂફાડો માર્યો એટલે જયરાજસિંહ મોટા થઈ ગયા. અને મોટા થવું નાની માના ખેલ નથી. ત્યાં પછી 500 જણાને હાચવાય પડતા હોય છે બધી રીતે. આ બધાને ડિબેટ કરે છે ને એને એમ છે કે અહીં બેઠે બેઠે આપણે આદર્શો બધા ચોપડીમાં હોય, લીગલી જુદું હોય. 500 જણાને હાચવવા એટલે બધી રીતે હાચવવા. તમે કયો ત્યારે કોકને ધોકાવ્યા હોય ને તમે કયો ક્યાંક છોડાવ્યા હોય, મફત થાય બધું. એ હંધાઈ કાવડિયા બાવડિયાનો વહીવટ કરો એટલે પછી તમે આ કાદવ છે ને એમાં તમે ખૂબતા જ જાઓ. એમ અત્યારે એનો દબદબો થયો જયરાજસિંહ બાપુનો. હવે તમારો પ્રશ્ન છે કે ભાઈ તો જયરાજસિંહ બાપુમાં જો ભયભીત હોય આ સમાજ તો એ આ અલ્પેશભાઈની કહે છે એમ તો કાં પાટીદાર સમાજ એને જીતાડે છે, કાં વિરોધમાં મત નથી કરતા. હું કોઈ પ્રશ્નમાં જ જવાબ છે કે જે લોકો ત્યાં રહે છે એને ખબર છે કે જયરાજસિંહ બાપુનું અહીંયા હોવું જરૂરી છે. નહીતર મેં કીધું ને હાલો એ તમે ત્યાંથી નીકળો તો તમને ડર લાગે કે એને હું કહું તમને નાળચા ભટકાડ્યા, પણ ત્યાં બટનમાં ત્યાં ક્યાં વાંધો છે? ગિરીશ કોટેચાનો છોકરો હારી ગયો કે નહીં? હા બિલકુલ. લ્યો દબદબાની ચરમસીમાથી હમણાં નગરપાલિકાની ચૂંટણીમાં જુનાગઢમાં. તો તમે એવું ન સ્મૃતિ ઈરાની હારી ગયા કે નહીં? ગમે એ હતું હારી ગયા કે નહીં? તો હા, સવાલ એ છે તમારે જો તમને ત્રાસ હોય જયરાજસિંહ બાપુનો તો મેં અનેકો વખત કીધું કે આપણા કાંઈ માસીના છોકરા નથી અને ન્યા કોઈ રે એ આપણને બુદ્ધિ છે ને એ અકલમઠા છે એવું તો અલ્પેશભાઈ માનતા હોય તો રામ જાણે, જગીસાબેન માનતા હોય જાણે. ગોંડલનો માર્કેટિંગ યાર્ડ જો એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ તરીકે પ્રખ્યાત હોય તો એમાં માલ કોનો આવે? પાટીદારનો કે બીજા કોઈનો? બીજા સમાજનો ઓછો છે, મેન તો પાટીદાર છે ને. હવે એ જો ન્યા ત્રાસ હોય, પૈસા બરાબર આપતા ન હોય, ખંડણી ઉઘરાવતા હોય, કમિશન લેતા હોય, કટકી કરતા હોય તો એ અહીંથી ત્યાંથી રાજકોટ ક્યાં? આ જમાનામાં એ બધું લાંબુ ન હાલે. એ લાંબુ ન હાલે ભાઈ. આ વાતું કરવી ને હકીકત જુદી છે. વાસ્તવમાં એ છે કે જયરાજસિંહનું હોવું એ ન્યાના 90% પાટીદારો છે એ માને છે કે એ છે તો ઠીક છે, આપણને બીજી કંઈ માથાકૂટ નથી. એ એનું પ્રોટેક્શન છે. અને એટલે જ તો કાલે પાટીદારના નેતાઓ પણ એની સામે બેઠા જ છે ને. તો તમે સમજાવો ને પાટીદારના સમાજને. હાલો જયરાજસિંહ જે છે એ તમારા મગજ પ્રમાણે માફિયા કે જે તમે બાહુબલી કહેતા હો તે કાલે જે ભાઈ હતા સખિયાભાઈ હતા પ્રેસ કોન્ફરન્સમાં પાટીદાર છે કે નહીં? તો તમે તમારાને કેમ નથી સમજાવી શકતા? અને એ પાગલ છે એ બુદ્ધિ નથી તો કેવડા મોટા વ્યક્તિ છે, બુદ્ધિશાળી માણસ છે, એણે બધી વાત ન કરી તો તમને એટલે કે જિગીસાબેન અને અલ્પેશભાઈને જ આ બ્રહ્મ જ્ઞાન થયું. બાકી આખી ગોંડલની 90,000 પાટીદારો બેવકૂફ છે ને મૂર્ખ છે એવું હોય કે? એ તો તમે ભલે માનતા હો. હું તો એમ કહું છું અત્યારે એકે એક માણસ છે બુદ્ધિશાળી છે. મોબાઈલના યુગમાં કોઈને કાંઈ ભણાવવું પડે એમ નથી. અને હવે કોઈનું એવું હાલે નહીં રામવાળા જેવું એક જમાનામાં હતું. તબડક તબડક કરીને તમે આવતા ને લૂંટી જતા, ગામ ભાંગતા. હવે થોડું હાલે ભલામણા કાંઈ. આ લોકતંત્ર છે ભયંકર. આમાં SMS થાય દુનિયાભરનું. આ મોબાઈલના તમારા આંગળીના ટેરવે આખું જગત છે. ક્યાં જાઓ? સોશિયલ મીડિયામાં નથી આવતું? આપણને ઓળખે કે ન ઓળખે ગાળાગાળી કરે, કોટલા પ્રશંસા કરે, કોઈ ઓળખતું ન હોય એ પણ પ્રશંસા કરે, એ ગાળું દેશે. બધું જ છે. હવે તમને જેને જે લાગે એ બોલવાની ટૂંકમાં છૂટ છે. સવાલ એ છે. એક વાત એ છે કે જ્યારે પ્રવેશ થયો હાલો કાળા વાવટા બતાવવા, ઉગ્ર વિરોધ કરવો એ બધું બરાબર છે કે આપણી લાગણી હોય કે ભાઈ જયરાજસિંહ અને એમના પરિવારને સતત એટલા ટાર્ગેટ કરે છે તો એમના સમર્થકો છે મોટી સંખ્યામાં એટલે એ ઉગ્ર વિરોધ કરે. પરંતુ સાહેબ ક્યાંક ને ક્યાંક આ ગાડીના કાચ તોડવા અને થોડોક હુમલા જેવો પ્રયાસ કરવો એ ક્યાંક ને ક્યાંક આ જેમના જે વિરોધી છે એમને જોતું તો એવું મળી જાય એવું ન થાય? તમે દાઉદ પાસેથી અહિંસાની અપેક્ષા રાખી શકો? બરાબર. હાઈ પાગલ પણ છે. તમે કોલસાની દલાલીમાં જો મારા કાળા હાથ ન થવા જોઈએ હો એવું હોય ક્યાંય? મેકઅપ કરીને કંઈ મકાન બનાવતા છે, કોઈ કડીઓ આવે ભાઈ મને પ્લીઝ જો જરાક મેકઅપ કરી લો ને એટલે શું છે એવું હોય નહીં. એટલે તમે કાદવમાં જાઓ તો તમે છાંટા ઉડવાના. ટોળાને બુદ્ધિ નથી હોતી. બિલકુલ. તો ત્યાં કોઈ મહાવીર સ્વામીને કોઈ સંદેશો લઈને આવે શાંતિપૂર્ણ રીતે હોય કોઈ દી આવું જિંદગીમાં? અને આવું ક્યાં ડખો નથી. તમે આ જ વાત કરો છો પાટીદાર અનામત આંદોલન સમિતિ. હાલો આ બધા એ ભાઈઓ છે ને બધા અલ્પેશભાઈથી માંડીને શું નતા અહીં હળગાવ્યા બસ સ્ટેશન? બિલકુલ અહીં હળગાવ્યા હતા કે નહીં? રાજકોટથી માંડીને બધાને બસ સ્ટેશન નતા હળગાવ્યા અને કેટલી નુકસાની થઈ હતી. અને આ શાબ્દિક યુગ તો એવું લાગતું હતું કે લગભગ એક હદથી થોડુંક મર્યાદાથી વધારે થઈ ગયું એવું હતું. સાહેબ 100 વાતની એક વાત છે. એટલે જ હું તમને પહેલેથી કહું કે આ ઝઘડો ભાજપનો છે અને રાજકીય છે. જનતા આમાં નેકરું ઢાલ છે, બાનું છે. તમે એમ કહો છો કે અમે ન્યાય અપાવી, કોને અન્યાય છો ને તમે હું ન્યાય અપાવી દેવાના? તમારી પાસે કઈ પોસ્ટ છે?
હું ત્રેવડ છે એ કયો. એટલે તમારી આખી સરકાર નિકમ્મી સાબિત થઈ હોય. તમારી પાસે ઈથી મોટા છો તમે જીગી સાહેબેન ભાઈ આપણો અલ્પેશભાઈ, એ આખી સરકાર જે છે ભારતીય જનતા પાર્ટીની 171 બેઠકમાં 171 જેટલા ધારાસભ્યો વાળી સરકાર છે, પ્રચંડ બહુમતી વાળી, મૃદુ ને મક્કમ. તો મક્કમ છે તો કાં તમારે બે શું કામ નીકળવું પડે? આ મક્કમ સરકારે ન બધું કરી નાખવું જોઈએ? હાલી શું મળ્યા છો? તો બુદ્ધિ નથી પ્રજામાં, ખબર તો પડે ને. એટલે જ કોઈ કાળો કાગડો આવ્યો નહીં. તમે મને મારી અહીંયા મદદ કરવા તમે આવ્યા તો હું તમને વેલકમ ન કરું? તમે ગાળ દેવા આવો તો ન કરું. તમે મને એમ કહો સાહેબ હું તમને કંઈક મદદ કરવા આવ્યું, ઘઉં બાજરો દેવા આવ્યું તો વેલકમ કરું કે નહીં? અલ્પેશભાઈ ને જીગી સાહેબ નીકળ્યા કયા બાને? પાટીદારોને અન્યાય સહન નહીં થવા દે, ગોંડલને ભય મુક્ત કરવું છે. તો તમારી પાસે શું જડીબુટી છે મને કયો જી? ફાકા ફોદારી કરીને ફોટા પડીને વયા ગયા. હવે કઈ થઈ ગયું ભયમુક્ત? તમે ભયને માને વયા ગયા અડધા પડધાથી, સમજી લ્યો. અને જે ગણો તે તમારી સરકાર નિકમ્મી છે સાબિત થઈ. કાલે વરુણભાઈ પટેલ મારી યારે એક ટીવી ડિબેટમાં હતા. એ વરુણભાઈએ કીધું હું શરમ અનુભવું છું કે હું ભાજપનો સદસ્ય છું. તો ભલામણ છોડી દો ને, શરમ હું કામ અનુભવવી? તમારે નાયક પેલા છે કે પક્ષ પેલા છે? તમારે એમાં રહેવું છે, ખાવું છે ને ટેસડાઈ કરવા છે ને પછી, કારણ કે ખેસ હોય તો ઘણા કામ થઈ જતા હોય છે. બિલકુલ. તમને જીગી સાહેબ ને અલ્પેશભાઈ કાલે આવ્યા, એ હું તમે એમ માનો તો એકલા આવ્યા નહીં. એની હારે કેટલા પોલીસવાળાનું તમે ઓફિશિયલી કઢાવો એટલે તમને કહું 7 PSI ને 7 PI ને પૂછડું ઢીકણું જાજુ હતું. તો એ તમને ક્યારે મળે છે? તમારા ગળામાં ખેસ છે, તમે ઇન્ડિવિજ્યુઅલ નથી. એના કરતાં તો આમ તમે જુઓ તો મરદના પેટના કહેવાય તો નિખિલભાઈ ડોંગા એ ક્યાંય છે? ભલે એ જૈસે કો તૈસા છે. તમે જો જયરાજસિંહની વાત કરતા હો તો નિખિલ ડોંગાની કરવી પડે. જૈસે કો તૈસા છે ને. હવે એ ક્યાં ભાજપમાં ક્યાંય છે? એ મરદનું ફાટ્યું છે, દુનિયાભરના એની ઉપર કેસ કબાડાય છે. પણ જીગરની વાત કરે, હું એ ગુના કર્યા એને હું જસ્ટિફાઈ નથી કરતો. ગુના કોઈ કરે મરદ એ દ્રષ્ટિએ તો જયરાજસિંહને આપણે એમ ન કે મરદના ફાડ્યા છે, કારણ કે એ કાંઈ સારી વાત નથી. તમારી પર હત્યાના કેસ થાય કે બીજા બધા એ કાંઈ સારી વાત નથી. પણ કલેજાને લાગે વળગે ત્યાં સુધી તો નિખિલ ડોંગા એક તો ગોંડલમાં રહે છે અને બધું છડે ધાડ કે છે ને યુદ્ધ એ જ કલ્યાણ. ઓલો ભાઈ રાજુભાઈ સખિયા એડવોકેટ હોવા, મેં આપણે ક્યારેય મળ્યાથી ઓળખતા નથી, બીજી રીતે હું એને જોઉં ટીવીમાં એટલે કહું છું. એટલે ગોંડલમાં જ રહે છે. આ જીગી સાહેબને અલ્પેશભાઈને કયો એની પાસેથી પ્રેરણા લે, રાજુભાઈ પાસેથી ને નિખિલભાઈ ડોંગા પાસેથી, કે તમારે જો ખરેખર ન્યાય અપાવવાનો હોય અને ભયમુક્ત કરવું હોય તો પહેલાં તમે ભયમુક્ત બનો. તમે તો પબ્લિસિટી યુક્ત બન્યા, ભયમુક્ત નહીં. આ લોકો છે ગોંડલમાં રહે છે, પાણીમાં રહેવું મગર ન્યા રહીને રાજુ સખિયા રોજે રોજ એવું બોલે છે કે જો ખરેખર આ લોકો કેમ ગોંડલમાં માથાકૂટવાળું વાતાવરણ હોય તો રાજુ સખિયા ગોતા જડવા ન જોઈએ. એને બદલે બેસુમાર રીતે એ બોલે છે ને એ રહ્યા તમારી સામે ઓફિસ છે કાયદેસરની વકીલાતની. નિખિલ ડોંગા એવી રીતે છે. ઓલો ભાઈ બન્ની ગજેરા છોકરડો ભલે ગમે એમ છે, કોણ છે રાજા રામ જાણે, પણ બોલે તો છે જ ને ગમે એમ. તો જો તમે જે રીતે કહો છો કે આમાં ત્રાહીમામ પોકારી જાય એવું છે તો કાલે એને ન મુશ્કેલી હોય તો એ છોકરા રમે છે ટેસડા કરે છે. સાહેબ આ જ રીતે આપણે જોઈએ કદાચ 2027 સુધી હવે આ મેહુલ અલ્પેશભાઈ જીગી સાહેબ આવ્યા, હવે મેહુલ બોગરા એમ કે છે હું આવીશ, પછી કોક કહેશે હું આવીશ, પછી કોક કહેશે હું આવીશ. તો 2027 સુધી આ જ રીતે ચાલે તો હવે ગોંડલમાં કોઈ ફેરફાર તમે જોઈ રહ્યા છો કે પછી આ જ રીતનું ચાલશે? આ જ રીતે ચાલશે જ ને. આ લોકો એ પડ ધગતું રાખશે. આનો ઈરાદો પણ એ જ છે ને. તમે જુઓ આજે ગઈકાલે અલ્પેશભાઈને કોઈએ પૂછ્યું, પત્રકારે, ટીવીના પત્રકારે, 99% મોહિત ભટ્ટ હતા TV 9 વાળા, એણે એમ કીધું કે ભાઈ તમને આ લોકોએ આટલી બધી ગાળાગાળી ગોંડલે કરી, ગણેશ ગોંડલે કરી હોવાનું તમે કહો છો, અને અત્યારે તમારી ઉપર કાચે તમારા ફૂટી ગયા બધાય, ગાડીઓના કાચ બાજ ફોડ્યા છે, તો તમે શું કહો છો? આ તમારી સામે અત્યાચાર થયો હોય તો તમે શું કહેશો? તો અલ્પેશભાઈએ શું કીધું કે એ તો હજી અમે ઈચ્છીએ કે આવું વધુ થાય. આ તો જે મારી એન્ટ્રી થઈ ત્યાં કે બોખલાટ જોઈને અમે બરાબર અમે અમુકા રાજી છીએ. તમે જુઓ આ કેવી પોલિટિક્સ છે. રાજી છે એટલે એને એમ કે હાશ પાયો નખાઈ ગયો, ઈચ્છે છે કે આવું થાય, આવું ઈચ્છે જ છે. કારણ કે બે વસ્તુ, એક એ જે પોતાને ગોંડલને મિર્જાપુર કહે છે તો એ એને સપોર્ટ મળી ગયો. બીજું એની ઉપર આવું કંઈક થાય તો જ સહાનુભૂતિથી માંડીને એનું હાઇલાઇટ વધારે થાય ને. આ તો પોલિટિકલી તમને કહું તો એક વસ્તુ જે સામે ગણેશ ગોંડલવાળા છે એ લોકો થોડુંક ચૂકી ગયા. પોલિટિકલી કહું છું, પણ ચૂકા હું કામ નથી એ તમને કહીશ કે મા બેન સામું માણસ બોલે ને પછી કોકને એમ થાય જે થવું એ થાય. એ તો છોડો, એવડા મોટા એ માણસોને જો આપણા જેવા માણસને તમે મા બેન એમ ગાળ્યું હામામાં દો ને તો પછી આપણે કામ મરી જાય. કાર્યશૈલી છે આવું ન કરે તો ન હોય, તો જ નવાય.
એટલે એ ઘરકુકડી ન બની શક્યા. દાખલા તરીકે ગઈકાલે આપણે હવે હું જે બોલવા જાઉં છું, જે અત્યારે રાજકારણીઓ એવું કહે છે, બધા વિશ્લેષકો, તથાકથિત વિશ્લેષકો એવું કહે છે કે તમને એમ નથી લાગતું કે ગોંડલમાં આવવું એ કાંઈ વિઝા લેવા જેવું નથી, એટલે ગોંડલમાં તો આવી શકે તો જયરાસિંહ બાપુએ ખામોશીથી બેસી ગયા હોત ઘરમાં, ભલે નહીં લોકો ફરીને વયા જાત. એવું નથી કે ફરીને વયા જાત, તો સિકોટાઈ નાખત. બિલકુલ. કેત કે મરદના દીકરા કાંક થઈ ગયા, ગાય જેવા હતાઈ ગયા, તો એવું થાત. અને એ ઓલાના લોહીમાં નથી એટલે એણે સામે આ બધું ગધેડો કર્યો. પણ બે ઘડી તમે કહો, તમે એમ કહું છું કે આ બધો હુમલો થયો એટલે એણે શું કીધું, અમે ઈચ્છતા હતા આવું થાય. અને એટલું પાછું કીધું કે આનો જવાબ હું 2027માં પ્રજા આપશે. એટલે તમે મને અત્યારે ગાળ દો રૂબરૂમાં, ફોન ફટાકામાં સમજ્યા, અત્યારે તમે મને રૂબરૂ ગાળ દો અને હું 2027માં તમારો વિરોધ કરું, એવું હોય બાપને કે સાંભળ્યું તાવ અત્યારે આવે ને હું એમ કહું કે કામ કરું, હવે 2-3 વર્ષ પછી નક્કી છે કે દવા બવા લઈ લઉં, એવું હોય કે આજે તમને લાગી દવા આજે જ લેવી પડે ને? તમે શું કામ કીધું 27માં? તમારો પ્લાન કે ટાર્ગેટ જ 27નો છે. એટલે ત્યાં સુધી પાછી જનતા ગોંડલની હોય, ભલે જે થવું એ થાય. નહીં તો તમારે કેવું જોઈએ ને કે ભાઈ મારે ટાર્ગેટ શું છે, 2027 સુધીમાં આ ગોંડલને ભયમુક્ત કરવું છે. કાલથી આ મારું રહેઠાણ, આ મારી ઓફિસ, આ મારા માણસો, અલ્પેશભાઈને, જિગીસાબેન, બધા નામાંકિત માણસો તો છે. અત્યારે પોલીસ ધારો કે ફેવર કરે છે ભાઈની, જયરાસિંહની, ઓકે, તમે જ થાણું નાખીને બેસી જાઓ અને કયો આખા ગોંડલમાં જાહેરાત કરો કે કોઈને કાંઈ મુશ્કેલી હોય તો અમને મળજો. મળ્યા પછી તમે રૂબરૂ જાઓ પોલીસ સ્ટેશને. હવે તમારી હાજરીમાં તો એ કંઈ કરી નહીં કે આપણે બાપુજીની હાજરીમાં બીડી નથી પી શકવાના. બિલકુલ. તો તમે જાઓ કે ભાઈ નોંધો આ ફરિયાદ, ગમે એની સામે હોય નોંધો ભાઈ. અલ્પેશભાઈ તો એડિટ ભાઈ વકીલ જવું પણ છે, જીગી સાહેબને કંઈ કમ નથી, તો તમે માથે રહીને કરાવો અને આવી 50 ફાઇલ કરાવો ફરિયાદ. કાયદો કાયદાનું કામ કરો તો અત્યારે આ બધું યુટ્યુબ ને બધું જ છે. ના ના, ગધેડો શેરી ઝઘડો છે ને એ આ કોસ્મેટિક લડત હતી તમારી, આ કોસ્મેટિક લડત હતી. તમારો ઈરાદો જનતાને ન્યાય મળે કે ન મળે, અમે હાંડ થઈ ગયા એ સાબિત થઈ જવું જોઈએ. આ એવું ગઈકાલે થયું એટલે ફ્લોપ શો થયો. અત્યારના મીડિયામાં છાપામાં જુઓ અહેવાલ શું આવ્યા, કોઈએ કીધું આ છાપામાં આવ્યું ક્યાંય એવું તો મને બતાવે કે ધન્ય હોય અલ્પેશભાઈને કે એને હામી છાતિયા આવી ગયા, મરદના પેટના સાબિત થઈ ગયા, ગોંડલ ભયમુક્ત થઈ ગયું, ઓલા ગાય જેવા થઈ ગયા, આવ્યું ક્યાંય? બધાએ શું કીધું? ગોંડલની જનતા, દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ જુઓ, ગોંડલની જનતા જીતી ગઈ. મેં તમને શરૂઆતમાં જ કીધું, દર્શકો હિટ ગયા, ફિલ્મ નિષ્ફળ. સાહેબ, અત્યારે જે વાત ચાલી રહી છે કે 2027માં માટે આ બધું થઈ રહ્યું છે, તો આપને શું લાગે છે કે અલ્પેશ કથિરિયા પોતાને લડવાની ઈચ્છા છે કે પછી એ નિખિલ ડોંગાના સપોર્ટમાં આ બધું કરી રહ્યા છે? જુઓ, કાલનું તો આપણે ભવિષ્ય વેતા નથી કે શું થાય. રાજકારણમાં હંમેશા છેલ્લો ઘા રાણાનો હોય, પહેલો નહીં. આ લોકોનું અત્યારનું જે બેકગ્રાઉન્ડ છે અથવા તો એજન્ડા જે શું છે કે ત્યાં કોઈ પણ હિસાબે એ બેઠક જે છે એમાં કોઈ પણ પાટીદાર, કોઈ પણ પોતે નિખિલભાઈ ફલાણા ઢીકણા XYZ, પણ એ આજની માનસિકતા છે. એ ક્યારે ફળીફૂટ થાય? હજી 2027ને 1.5-2 વર્ષ છે, સમજી લો. અને તમારી રાજકારણમાં એક પલ, એક ક્ષણ એ બહુ ખતરનાક હોય છે. યુવાનીથી માંડીને વૃદ્ધ અવસ્થા થઈ ત્યાં સુધી અડવાણી ભાજપને ખેંચે ગયા રથની જેમ દિલ્હી બેસાડી દીધા. પોતે ઉપર વડાપ્રધાન, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને ભારતીય જનતા પાર્ટીના એગ્રેસિવ નેતાઓમાંના એક નરેન્દ્ર મોદી તો કાંઈ ન ગણાય અત્યારે, એના પણ એ ગોડફાધર કહી શકાય એવા હતા, રાઈટ? એક ક્ષણ મોહમ્મદ અલી ઝીણાની મજાર ઉપર જઈને એણે સેક્યુલર શું કહી દીધા, થઈ ગયો સત્યાનાશ. અત્યારે માર્ગદર્શક મંડળમાં બેઠા છે, રાજકારણ પૂરું, અને માર્ગદર્શક શબ્દ ગાળ જેવો થઈ ગયો. બરાબર. એમનું જે લેવલ હતું એના લેવલ અત્યારે ક્યાંનો રાષ્ટ્રપતિ કક્ષાની વ્યક્તિ છે, ભારત રત્ન આપ્યું ને બધું સમજાય, બધું ઠીક જ છે. બેઝિકલી તમે જુઓ તો હાંસિયામાં ધકેલાઈ ગયા. એમ રાજકારણમાં શંકરસિંહ વાઘેલા, ત્રેવડનો કોઈ તાર, એનો કોઈ પાર નથી, આવડતનો દરિયો છે. નરેન્દ્ર મોદી જેવા 50ને ચરી ખાઈ એકલો માણા, એવો હાવજ જેવો માણા, પૈસા પૈસા બધું જ છે. ભૂલ શું થઈ? મોર પીછા વગર રૂપાળો ન લાગે. ભારતીય જનતા પાર્ટીની સામે બળવો કર્યો, બગાવત કરી, પછી એવું સંગઠન અહીંયા નિર્માણ ન કરી શકે. એટલે શંકરસિંહ ત્રેવડવાળા હોવા છતાંય લોકો એને હવે લાઇમલાઇટમાં નથી લેતા. બિલકુલ. તમે જુઓ ક્યાંય પણ એની નવો પક્ષ સ્થાપે કે ઉમેદવાર ઊભો રાખે, બધા ખીખી દાંત કાઢીને મજા કરે. બાપુ જ ગમે એ કરે, કોઈ સિરિયસલી લે છે? શું કામ?
ન તો ત્રેવડ તો છે જ ને, પોતાના એણે તો આવડત સાબિત કરી બતાવેલી છે. બધાને ખબર છે કે શંકરસિંહ બાપુમાં કાંઈ ખામી નથી. ખામી શું છે કે મોર પીછા વગરનો છે. એની પાસે સંગઠન નથી ગ્રાસરૂટ લેવલનું, જે પોલિટિક્સમાં હોવું જોઈએ. તો રાજકારણમાં છેલ્લો ઘા રાણાનો હોય. આજે અલ્પેશભાઈ જે કાંઈ ઉછાળાકૂદ કરે છે એને જે મનસા હોય તે 27માં શું થશે એની ક્યાં ખબર છે ભગવાન. કાલ કિસને દેખા હે કલ. એટલે એનો ઈરાદો અત્યારે ચોક્કસ છે કે ત્યાં કંઈક રાજકીય થાણું થાપવું ને અત્યારે જ્યાં ભાઈની જયરાજસિંહ બાપુની જે દબદબો છે એની જગ્યાએ કોઈ પાટીદારનું નેતૃત્વ ઊભું કરવું. પણ એમાંય તમને કહી દઉં, એ વાત જે છે એ ધારાસભાની બેઠકની નથી. અલ્પેશ ઢોલરિયા હાંડ થઈને ફરે છે, એની જગ્યાએ અમારો કોક રાખો. હો વાત એક વાત. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર આ વાતને લઈને વિગતવાર ચર્ચા કરો. તો જગદીશભાઈ મહેતાએ સ્પષ્ટપણે વાત કરી હતી, વિગતવાર ચર્ચા છે કે ગોંડલનું રાજકારણ જે રીતે ગરમાયું છે તેને લઈને વિગતવાર ચર્ચા કરી હતી. ને 2027 સુધી કયા પ્રકારના સમીકરણો રચાય છે તે હવે જોવું ખૂબ જ મહત્વનું રહેશે, કારણ કે ગોંડલનું રાજકારણ છે ચૂંટણીના 2 થી 2.5 વર્ષ પહેલાંથી જ આ રીતે ચાલુ થઈ રહ્યું છે. એટલે સ્પષ્ટ વાત એ છે કે હવે 27 સુધી આવા ક્યાંક ને ક્યાંક ચમકલા છે તે ગોંડલમાં જરૂરથી જોવા મળશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.